જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે હમણાં જ ગુજરાતની અંદર 1.5 લાખથી વધારે લોકોના આયુષ્યમાન કાર્ડ છે એ રદ થઈ ગયા છે. હવે આયુષ્યમાન કાર્ડ રદ થવાનું કારણ એ છે કે જેમની પણ આવક વધારે હતી તેમને પોતાના આવકના સર્ટિફિકેટ અપલોડ કરી અને આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરવાનું હતું. અને બીજી વસ્તુ કે જેમનું પણ એનએફએસએ કાર્ડ એટલે કે જેમને પણ મફત અનાજનું રાશન મળે છે એ લોકોને આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરવાની જરૂર નહોતી. પરંતુ જેમને પણ એનએફએસએ કાર્ડ નથી અને આવકનો દાખલો અપડેટ નથી કર્યો એ બધા જના આયુષ્યમાન કાર્ડ રદ થઈ ગયા છે. મિત્રો, વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડથી તમે વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ મેળવી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે આ આયુષ્યમાન કાર્ડ કોણ બનાવી શકે છે, એટલે કે તેના માટે પાત્રતા કોની છે? આ આયુષ્યમાન કાર્ડ કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય કે જેને PMJAY હેઠળ આપવામાં આવે છે. અને આ કાર્ડ દ્વારા તમે દર વર્ષે ₹5 લાખ સુધીની મફત સારવાર છે એ મેળવી શકો છો. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો તમે પણ આ લાભ મેળવવા માંગતા હોય તો તમારે પહેલા તો તમારી લાયકાત તપાસવી પડશે કે તમને શું ફરીથી તમારું કાર્ડ રિન્યૂ કરવા માટે તમે લાયકાત ધરાવો છો કે નથી ધરાવતા. હવે લાયકાત ધરાવો છો કે નહીં એ જોવા માટે સૌથી પહેલા તો તમારે જે સત્તાવાર વેબસાઇટ છે https પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY.gov.in આના ઉપર જવાનું છે. ત્યાં હોમ ઉપર પેજ ઉપર જશો એટલે એમાંથી તમને ઘણા બધા ઓપ્શન દેખાશે. એમાં તમારે એમઆઈ એલિજિબલ એવું તમને લખેલું દેખાશે, એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આની અંદર કેટલીક માહિતી ભરવી પડશે, જેમ કે તમારું નામ, રાજ્ય, મોબાઈલ નંબર, આ બધી વિગત છે ભરી છે. ત્યારબાદ આ માહિતી ભરશો એટલે વેબસાઇટ ઉપર તમને બતાવશે કે તમે આયુષ્યમાન કાર્ડ માટે પાત્ર છો કે નહીં. આ રીતે તમે તમારી પાત્રતા છે એ સરળતાથી તપાસી શકો છો. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ નવું કઈ રીતે બનાવવાનું, તો કે તમે તમારા નજીકના CHC એટલે કે કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈ અને આયુષ્યમાન કાર્ડ છે ઓફલાઈન પણ બનાવી શકો છો. ત્યાં તમારે સંબંધિત અધિકારીને મળી અને તમારી પાત્રતા અને દસ્તાવેજ છે આપવાના છે. એ ચકાસણી કરશે અને બધું બરાબર હશે તો એમાં તમારી અરજી છે એ સ્વીકારી લેવામાં આવશે અને થોડા જ દિવસમાં તમારું આયુષ્યમાન કાર્ડ તૈયાર થઈ જશે. મિત્રો, વાત કરીએ તો વોટ્સઅપની ઉપર પણ હવે આયુષ્યમાન ભારતની તમામ સુવિધા છે એ ઉપલબ્ધ થાય છે. કેન્દ્ર સરકારે હવે એક મોટી જાહેરાત છે એ કરી છે. આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા, હોસ્પિટલ શોધવા અને KYC કરવા માટે હવે તમારે સરકારી ધક્કાઓ કરવામાં નહીં આવે. મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા દેશના કરોડો નાગરિકોને મોટી રાહત આપતા ડિજિટલ હેલ્થ સેવામાં એક મોટું કદમ છે એ ઉઠાવવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડા છે એમને આયુષ્યમાન સારથી સત્તાવાર વોટ્સઅપ ચેટ છે એ પણ લોન્ચ કરી છે. આયુષ્યમાન સારથી જે લોન્ચ કરી છે એના પરથી આપણે એ જોઈ શકીએ છીએ કે આપને વોટ્સઅપની અંદર તમામ સુવિધા મળી શકે છે અને લાભાર્થી માત્ર એક જ વોટ્સઅપ મેસેજ છે એના દ્વારા 24 કલાક અથવા તો ગમે ત્યારે ને ગમે ત્યાંથી આ યોજના સંબંધિત સેવાનો સીધો લાભ મેળવી શકે છે. મિત્રો, વાત કરીએ તો સરકારના જણાવ્યા અનુસાર હવે લોકોને આયુષ્યમાન કાર્ડ બનાવવા, માહિતી મેળવવા કે કોઈ પણ ફરિયાદ નોંધાવવા માટે સરકારી કચેરીના અથવા તો કોલ સેન્ટરના ધક્કા છે એ નહીં ખાવા પડે. આ ચેટ બોક્સનો સીધો PMJAY સિસ્ટમ સાથે જોડાયેલો છે અને રિયલ ટાઈમની અંદર તમને સચોટ માહિતી પૂરી પાડે છે. વોટ્સઅપની મદદથી તમે આયુષ્યમાન ભારત યોજનામાં પોતાની પાત્રતા ચકાસી શકો છો. આ ઉપરાંત તમે તમારું નવું આયુષ્યમાન કાર્ડ બનાવી અને તેને ડાઉનલોડ પણ કરી શકો છો. ફરીથી KYC અને આધાર કાર્ડની સાથે લિંક કરી શકો છો. લોક અથવા તો અનલોક કરવાની સુવિધા પણ આની અંદર છે અને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વડીલો છે એનું આયુષ્યમાન વય વંદના કાર્ડની માહિતી છે એ પણ તમે વોટ્સઅપની મદદથી મેળવી શકો છો. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો આ યોજનાની અંદર વોલેટ બેલેન્સ છે પણ બતાવવામાં આવે છે. એટલે કે માની લો કે 5 લાખ રૂપિયાની મફત સારવાર વર્ષે મળે છે. વર્ષની અંદર જો તમે 2.5 લાખ કન્ઝ્યુમ કરી લીધા તો તમારું વોલેટ બેલેન્સ 2.5 લાખ દેખાશે. આ ઉપરાંત અત્યાર સુધી તમે કેટલી સારવારનો રેકોર્ડ છે પણ જોવા મળે છે. આ ઉપરાંત પોતાના ઘરની નજીક આવેલી માન્યતા પ્રાપ્ત કરેલી
જે હોસ્પિટલ છે એ પણ તમે શોધી શકો છો. કોઈ પણ ફરિયાદ નોંધાવી, તેની સ્થિતિ તપાસવી અથવા તો ફરિયાદ છે એ પાછી પણ ખેંચી શકો છો. કોલ બેક માટે વિનંતી કરવી અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી ફીડબેક પણ તમે આપી શકો છો. સૌથી પહેલા તો તમારે મોબાઈલની અંદર નંબર છે એ સેવ કરી લેવાનો છે. ત્યારબાદ વોટ્સઅપ ઉપર જઈને હાય મેસેજ લખી અને મોકલવાનો છે. લાભાર્થીનો સત્તાવાર QR કોડ સ્કેન કરી સીધા ચેટબોક્સની સાથે તમે જોડાઈ શકો છો અને અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાક આ સેવા ઉપલબ્ધ હોય છે. આ જે ચેટબોક્સ છે એ કેન્દ્ર સરકારની એક નવી ડિજિટલ આરોગ્ય સેવા છે, જેને નેશનલ હેલ્થ ઓથોરિટી અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ખાસ કરી અને લાભાર્થીની સુવિધા માટે તૈયાર કરવામાં આવી છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે લોકોને હોસ્પિટલ કે હેલ્પ ડેસ્ક સુધી લાંબી લાઇનની અંદર ઊભું ન રહેવું પડે અને મોબાઈલ સ્ક્રીન ઉપર જ બધી જ સુવિધા છે એ મળી જાય. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની અંદર જે રહેતા લોકો છે એને આનાથી ખૂબ મોટો ફાયદો થશે અને સરકારી તંત્ર ઉપરની નિર્ભરતા છે એ પણ ઘટશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.